ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેમ છો મિત્રો? મજામાં જ હશો તમે મિત્રો? હું પણ મજામાં જ છું. તો મિત્રો, કચ્છી બ્લોગ પર તમારું સ્વાગત છે. નવા બ્લોગ પર તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જવાના છીએ સાળંગપુર ચોટીલા. આજે છે શનિવાર અને રાત્રે પ્રોગ્રામ બન્યો હતો, પણ મને સવારે કહેવામાં આવ્યો સવારે 6 વાગે, કારણ કે રાત્રે મને નહોતો કીધો. સરપ્રાઈઝ હતી, કારણ કે હું ઘણો ટાઈમથી માતાજીના મંદિર નહોતો ગયો. ચોટીલા ઘણો ટાઈમથી જવાનો વિચાર હતો અને બેને સવાર ઉઠાડી વહેલો કીધો કે આપણે આજે જવાનું છે ચોટીલા ને સાળંગપુર. હાલો મિત્રો, આપણી ગાડી આવે છે એટલે નીકળી જાય આપણે. ત્યાંથી સાળંગપુર જવાનું છે ને પછી રાતના આપણે ચોટીલા ચામુંડામાની આરતી લેશું. બધા આવી ગયા. મારા મામાજી નામ હાલો ચોટીલા. રત્ન નીકળી ગયા આપણે. ટ્રાફિક જામ છે ને ટ્રાફિક ફૂલ જામ છે અહીંયા. અને એક પવનચક્કીના ભાખડાનો ટેલર રોંગ સાઈડમાં ઠોકાઈ ગયો છે. બચાવ પહોંચ્યા છે. આપણે પહોંચીએ છીએ સામે ઘેરી. હવે આપણે ચાય નાસ્તો કરી ચામુંડા હોટલ પર, શ્રી ચામુંડા હોટલ. બોલો, ચાય પાણી નાસ્તો કરી લઈ. ઘરેથી ચાય પાણી નાસ્તો નથી કર્યા. સવારે વહેલા ઉઠીને ચાય પીધી હતી. હવે હાલો ચાય પી નાખીએ અને થોડોક નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી છે અને બધા ફેમિલીવાળા બધા ભેગા છે આજે. તો નાસ્તો જોઈ રહ્યા છો, આપણા વિપુલભાઈ અત્યારે સ્ટાફ તરીકે કામ કરી રહ્યા છે. ગ્લાસને બાટી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. આ જુઓ, અત્યારે આવ્યા અમે ચોટીલા. ગરમ ગરમ બાટી. હાલો હાલો 3 લાખો પાર કરીને સાઈડમાં જ હોટલ આવે છે, ચામુંડા હોટલ. આવો અને સારો, ખૂબ સારો ખાવાનો ખાવ, મજા આવે. બાટી તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. આપણે ખાઈ લઈએ હવે નાસ્તો. મામા હાલો નાસ્તો કરી લે. હાલો હરિઓમ, કેસા હે? બઢિયા હે? ચલો. હવે ચાય પાણી પી લીધા છે, નાસ્તો હવે કરી લીધો છે અને હવે આપણે નીકળી અહીંયાથી માટેલ જવાનું ફાઇનલ થયો છે. ક્યારે કે માટેલ જવું છે પહેલે, તો માટેલ જઈશું આપણે. થોડો વરસાદ જેવો મોસમ છે. ભાઈ મજા ને? જલસા જલસા, મજા જલસા અલગ મજા. કેસો ભૈયા? આ મારા મામાનો છોકરો છે હરિઓમ. હરિઓમ ને શું ખાધો મોટા? શું છે? ચોકલેટ ખાધી છે? 5 સ્ટાર ચોકલેટ. ભાગડા વિચાર કરો, અત્યારે ચોકલેટ ખાયા દાંત સડી જાય પછી. હાલો મિત્રો, હવે આપણે અહીંયાથી નીકળી જઈએ. તો સુરજ મારી પહોંચ્યા છીએ. ત્યાં આપણે દ્વારકા ગયા ત્યારે અહીંયા જ રોકાવાનું થયો તો બાજુમાં જ આ હનુમાન દાદાના મંદિરે. અને આ નવો ટોલ ટેક્સ બની રહ્યો છે મિત્રો. આવી ગયો છે હનુમાન દાદાનું મંદિર. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જગ્યાએ રોકાણા હતા. રત્નાથી દ્વારકા પદયાત્રા સંઘ તરફથી આ શેડ બનાવી આપવામાં આવેલ છે. હમણાં શેડનું કામ પણ પૂર્ણ થઈ ગયો છે. જે દ્વારકા સંઘ જાતો એ જે બનાવી દીધો છે. હાલો તો મિત્રો આપણે જઈએ આગળ. રેલ જાતી રેલ આખો દી રેલ જોવે તો વળી કે રેલ જાય છે, પણ આવી રેલ નથી દેખાય. કન્ટેનર રેલ છે આ બધી. મીઠાનો દરિયો, જેને મીઠો ખપે લઈ જાજો, ફ્રીમાં મીઠો મળશે અહીંયા. મોરબી પહોંચ્યા છે ને આની વાત કરીએ આજે મોરબીની, તો મોરબીમાં તો ધૂળ બહુ ઉડે છે. કારણ કે ઘણી બધી ગાડીઓ હોય છે, કન્ટેનર હોય છે, મોટા ટ્રક હોય છે. આ બાજુ ડમ્પર એ બાકી હેરસ્ટાઈલ બગડી ગઈ છે આપણી, તમે જોઈ શકો છો. હજી હમણાં જ સેટ કરાય તો પણ સેટ નથી સરખા, બહુ ખરાબ થઈ ગયા છે. તો કાંઈ વાંધો નહીં, પાછી બીજી આ સેટ કરાવી લઈશું. હા મિત્રો, હા મિત્રો, હા અચ્છા એવું છે. કરો, ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરો. તો શેર તો ને એ આપણા ભાઈબંધ પોતે કરશે, આપણે નથી કરવા. તો કોણ કરશે? જે આવાર આવશે એ કરશે. और मेरे मामे के नींद आ रही है. મામા હુરિયા મામા હુરિયા ચોટીલા મોડો આવશે એટલે હુરિયા
ગાંઠિયા ખાવું ને બધા હુરિયા મામા હુરિયા લાલો પૌગો લાલો પૌગો જુઓ મિત્રો તમે ટ્રાફિક જોઈ શકો છો અત્યારે રસ્તામાં વાંકાનેરમાં બહુ ટ્રાફિક જામ છે ટ્રેક્ટર જાય છે ટાઈસુ જાય છે જેને પણ લેવું હોય ટ્રેક્ટર વાળા ભાઈ નંબર ઉપર સર્ચ કરો એના નંબર મળી જશે તમને અને અત્યારે જ ટાઈર લઈ લો ભલે હાલો હવે ઘણી છે અહીંયા બહુ ટ્રાફિક છે અત્યારે ભાઈ જોવા જેવી છે વાંકાનેર સિટી જોઈ શકો છો મિત્રો તે મેઇન હાઈવે છે આ તો અમારા ભાઈ મોબાઈલ જોઈ રહ્યા શું જોવો છો ભાઈ સ્ટોરી રાખું છું ચોટીલા જવાની હવે રાખો રે તો પબ્લિક સિટીની ખબર પડે ઓકે ચાલો આપણે એવો ફોટોશૂટ કરવાનો હતો પણ એમાં રાતના આપણે સેવા લેવાના છીએ ને તો ફોટો નહીં પડાય એટલે મેં કીધું અત્યારે સ્ટોરી રાખી દઉં ખબર પડે મિત્રોને કે આ ભાઈ આજે હોટેલ બંધ કરીને ચોટીલા ફરવા ગયા ઓકે ચાલો આપણે પહોંચીએ છીએ માટેલ આ તમે જોઈ શકો છો માટેલ તળાવ તો હાલો મિત્રો હવે આપણે જઈ માતાજીને દર્શન કરી મિત્રો માલ પહોંચ્યા છે ફાઇનલી તમે જોઈ શકો છો બધા હાલો મિત્રો આપણે માતાજીના દર્શન કરી ચાલો મિત્રો હવે માતાજીના દર્શન કરી તમે જોઈ શકો છો બજાર આઈસ ફ્રી ખોડિયારમાં ચાલો મિત્રો માતાજીનું દર્શન કરી લઈ તમને પણ દેખાડી દે મંદિર માતાજી ખોડિયાર જય ખોડિયાર મિત્રો તમે બધાએ તમે જોઈ શકો છો અત્યારે તમે અહીંયા ના આવો તો મિત્રો જરૂરથી આવજો ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે અમે પણ આજે આવ્યા છીએ ખોડિયાર માના મંદિરે તમે જોઈ શકો છો અત્યારે તો હાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે હવે આપણે નીકળીએ મારે ફોટો હાલો મિત્રો દર્શન કરી લીધા છે થોડીક વાર બેસીએ હા તો દર્શન કરી લીધા ને આરી મામા વરદાય આપણો મામો ભેગો છે ને આપણા મોટા ભાઈ ને આ બાજુ નાના ભાઈ હવે થોડીક અહીંયા આરામ કરી પછી આપણે ક્યાં જવું હોય હા પછી સાળંગપુર જવાનું હોય આગળનો પ્લાન હવે સાળંગપુર છે તો હવે અહીંયાથી નીકળી જપાટો અને સાળંગપુર જઈએ આપણે મેલડી માનું મંદિર છે મિત્રો દર્શન કરી લેજો ખોડલવાણી રજાના મિત્રો ને મિત્રો અહીંયા રહેવાની પણ સુવિધા છે સામે તમે જોઈ શકો છો હોલ છે રૂમની પણ સુવિધા રાખેલી છે કોઈને પણ અહીંયા આવવો હોય તો આવી શકો છો રહેવાની પણ સુવિધા સારી છે અહીંયા મિત્રો તો હાલો મિત્રો થોડી ઘણી બજારમાંથી ખરીદી કરી લે આપણે નથી કરી ખરીદી પણ ફેમિલી કરવી છે તો હાલો થોડી ઘણી ખરીદી કરી લઈએ આપણે બોલો લો વિડીયો કેટલે બનાવવાનો ये हमारी जो बीजी चैनल है ना એને બોલે છે કે હેલો દોસ્તો સભી ભાઈઓ નમસ્કાર રામ રામ કેસે હો હાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે માતાજીના અહીંયાથી હવે નીકળી જાય આપણે સાળંગપુર જવાનું છે જો વચ્ચે કોઈ ધામમાં દર્શન કરવા જવાનું થશે તો કાંઈ નક્કી નથી હજી હવે અહીંયાથી ફાઇનલ આપણે સાળંગપુર નીકળી જાય ચાલો મિત્રો તો હવે